ચાલો જાણીએ આપણા લોક લાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. વીરની વિદાય. સરદારશ્રીને આંતરડાની અને કબજિયાતની પીડા પ્રથમથી જ હતી, પરંતુ શરીરનું સ્વાસ્થ્ય સાચવવામાં સેવાના કાર્યક્રમને તેઓ મુલતવી રાખતા નહીં. એ વ્યાધિ દિવસે ને દિવસે વધતો જતો હતો. આ જોઈને ગાંધીજી પણ તેમને થોડોક વખત આરામ લેવાનું સૂચવતા, પરંતુ કર્મપરાયણ સરદારની ફિલસૂફી જુદી જ હતી. તેઓ ઘણીવાર કહેતા, લાંબો વખત આરામ લઈને એકલું શરીર જ સાચવ કર્યા કરવું, તેના કરતાં કામ કરતાં કરતાં થોડા વર્ષ પહેલાં મરી જવાય તો શું થઈ ગયું? આમ સરદારશ્રી તબિયતનું ખેંચે રાખતા હતા, પરંતુ 1948ની 30મી જાન્યુઆરીએ ગાંધીજીનું અવસાન થયું. એનો આઘાત સરદારને એટલો બધો લાગ્યો કે 5મી માર્ચે તેમને હૃદયરોગનો પ્રથમ હુમલો થયો. પછી તો 1950ની 6ઠી ડિસેમ્બરે આંતરડાની વેદના અસહ્ય થઈ પડી. અંત જાણે નજીક આવી ગયો છે એ તેઓ પામી ગયા હોય એમ. જિંદગી કા યે તમાશા ચંદ રોજ, એ લીટી સરદારના મુખમાંથી વારંવાર નીકળ્યા કરતી હતી. ડાક્ટરોની સલાહથી વધુ સારવાર માટે સરદારશ્રીને મુંબઈ લઈ જવામાં આવ્યા, પરંતુ 15મી ડિસેમ્બર 1950 શુક્રવારના રોજ આપણા વંદનીય સરદાર સાહેબ સ્વર્ગવાસી થયા. 1947થી સ્વતંત્ર ભારત દેશનું નવઘડતર થઈ ગયું હતું. તેનો એક મોટો સ્તંભ તૂટી પડ્યો. ગુજરાતનું શિરછત્ર ગયું. અગ્નિ સંસ્કાર વેળાએ તે વખતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ સરદારને આપેલી ભવ્ય અંજલિના શબ્દો હજી હવામાં ગુંજતા સંભળાય છે. સરદારના દેહને અગ્નિ ભરખી રહ્યો છે, પરંતુ આ ધરતી પરનો કોઈ અગ્નિ તેમની કીર્તિને આંચ લગાડી શકે તેમ નથી. ગુજરાતના શિરછત્ર સમા સરદારશ્રી અમર રહો. ભારતના એ ભડવીરને વંદન હો અમારા, અંતરના અભિનંદન હો આજ અમારા. અસ્તુ.